નમસ્કાર મિત્રો, અશ્વિન મહેતા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જીવનની બે વાસ્તવિકતા, પરિવર્તન અને અનિત્યતાને સમજીશું। પરિવર્તન અને અનિત્યતા એ આ સંસારનું સૌથી મોટું સત્ય છે। આ દુનિયામાં કંઈ પણ કાયમી નથી। આજે જે આપણી પાસે છે તે કાલે આપણી પાસે રહેશે જ એવું કોઈ નિશ્ચિત નથી। માણસ ઘણી વખત જીવનમાં મળેલી સફળતા, સંપત્તિ, સત્તા અને સન્માનને પોતાનું કાયમી સુખ માની લે છે, પરંતુ સમયનું ચક્ર સતત ફરતું રહે છે અને એક દિવસ બધું બદલાઈ જાય છે। જીવનમાં જો કોઈ વ્યક્તિને એક સાથે પદ, પૈસા અને પ્રતિષ્ઠા મળી જાય તો તેણે ક્યારે વધારે અહંકારમાં આવી જવું જોઈએ નહીં। કારણ કે જે વસ્તુઓ આજે આપણને ઊંચાઈ પર લઈ જાય છે એ જ વસ્તુઓ કાલે આપણાથી દૂર પણ થઈ શકે છે। આજે માણસ ઊંચા હોદ્દા પર હોય, લોકો તેની પ્રશંસા કરતા હોય, તેની પાસે કરોડોની સંપત્તિ હોય, સમાજમાં તેનું માનસન્માન હોય, ત્યારે તેને યાદ રાખવું જોઈએ કે આ બધું સમયની ભેટ છે। સમય બદલાય છે તો પરિસ્થિતિ પણ બદલાય છે। જે વ્યક્તિ આજે રાજસિંહાસન પર બેઠી છે તે કાલે સામાન્ય જીવન જીવી શકે છે। જે વ્યક્તિ આજે હજારો લોકો વચ્ચે સન્માન પામે છે તેને કાલે અવગણનાનો સામનો કરવો પડી શકે છે। એટલે સુખના સમયમાં ગર્વ નહીં પરંતુ પ્રભુ પ્રત્યે કૃતજ્ઞતા રાખવી જોઈએ। પ્રભુને પ્રાર્થના કરવી જોઈએ, હે પ્રભુ, મને મળેલા સુખોમાં હું મોહિત ન બની જાઉં, મને મારી સાચી સ્થિતિનું ભાન રહે। મને અહંકારથી બચાવજો અને સદાય સજાગ રાખજો। યુવાની, સુંદરતા અને શક્તિ પણ કાયમી નથી। આજે શરીરમાં તાકાત છે, ચહેરા પર તેજ છે, ચાલવામાં ઝડપ છે, નવા સપનાઓ છે, નવી ઉર્જા છે, પરંતુ સમયના પ્રવાહ સાથે શરીરમાં પરિવર્તન આવવાનું જ છે। જે યુવાની આજે આપણને ગર્વ અપાવે છે એ જ યુવાની એક દિવસ વૃદ્ધાવસ્થામાં પરિવર્તિત થશે। એટલે યુવાનીના સમયમાં પણ વિનમ્રતા રાખવી જોઈએ। રૂપ પર અહંકાર નહીં, શક્તિ પર અહંકાર નહીં અને બુદ્ધિ પર પણ અહંકાર નહીં। કારણ કે પ્રકૃતિનો નિયમ છે કે દરેક વસ્તુ બદલાય છે। જેમ વસંત પછી ઉનાળો આવે છે, દિવસ પછી રાત આવે છે, તેમ જીવનમાં બાળપણ પછી યુવાની અને યુવાની પછી વૃદ્ધાવસ્થા આવે છે। આ પરિવર્તનને જે વ્યક્તિ સ્વીકારી લે છે તે જીવનમાં ક્યારેય તણાવમાં રહેતો નથી। આ સંસાર એક તાશના મહેલ જેવો છે। નાના બાળકો ખૂબ મહેનતથી તાશનું ઘર બનાવે છે। તેઓ પ્રેમથી એક પછી એક પત્તા ગોઠવે છે અને સુંદર મહેલ તૈયાર કરે છે। પરંતુ અચાનક પવનનો એક ઝોકો આવે છે અને આખું તાશનું ઘર એક ક્ષણમાં ધરાશાયી થઈ જાય છે। બરાબર એવી જ રીતે આપણે પણ જીવનભર સંપત્તિ, સંબંધો, પ્રતિષ્ઠા અને સુખના મહેલો બનાવીએ છીએ। પરંતુ સમયનો એક નાનો ફેરફાર આવે છે અને બધું બદલાઈ શકે છે। આનો અર્થ એ નથી કે આપણે મહેનત ન કરવી। મહેનત કરવી જોઈએ, સફળતા મેળવવી જોઈએ, જીવનમાં પ્રગતિ કરવી જોઈએ। પરંતુ સાથે સાથે એ સમજવું જોઈએ કે આ બધું કાયમી નથી। મળેલી વસ્તુનો આનંદ માણવો, પરંતુ તેમાં આસક્ત ન થવું। જો અનિત્યતાનું જ્ઞાન માત્ર શબ્દોમાં નહીં પરંતુ જીવનમાં ઉતરી જાય તો માણસની દૃષ્ટિ બદલાઈ જાય છે। જ્યારે માણસ સમજે છે કે બધું ક્ષણિક છે ત્યારે તે નાની નાની બાબતોમાં દુઃખી થવાનું બંધ કરે છે। કોઈ વ્યક્તિએ અપમાન કર્યું તો વધારે દુઃખ નહીં થાય, કારણ કે સમજાશે કે આ ક્ષણ પણ પસાર થઈ જશે। કોઈ વસ્તુ મળી નહીં તો નિરાશા નહીં આવે, કારણ કે સમજાશે કે જીવનમાં કશું જ કાયમી નથી। જે વ્યક્તિ જાગૃત થઈને જીવન જીવે છે તેના જીવનમાં શાંતિ આવે છે। આ જીવનયાત્રામાં સૌથી મહત્વની જરૂર કોની છે? સાચા માર્ગદર્શનની। દુનિયામાં ડોક્ટર, વકીલ, શિક્ષક, વૈજ્ઞાનિક અને રાજનેતાઓનું મહત્વ ખૂબ છે। તેઓ સમાજના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે।
પરંતુ એક સદ્ગુરુનું સ્થાન તો સૌથી ઊંચું છે, કારણ કે સદ્ગુરુ આપણને માત્ર દુનિયામાં સફળ થવાનો માર્ગ નથી બતાવતા, પરંતુ જીવનનો સાચો અર્થ સમજાવે છે. જો દુનિયામાં કોઈ વિદ્વાન ન હોય તો પણ જીવન ચાલી શકે છે, પરંતુ જો સદ્ગુરુ ન હોય તો આત્માના માર્ગ પર કોણ પ્રકાશ બતાવશે? સદ્ગુરુને પરમહંસ કહેવામાં આવ્યા છે. જેમ હંસ દૂધમાંથી દૂધ ગ્રહણ કરે છે અને પાણી છોડી દે છે, તેમ સદ્ગુરુ પણ જીવનમાંથી સાર ગ્રહણ કરવાનું અને અસારમાંથી દૂર રહેવાનું શીખવે છે. સદ્ગુરુ જીવનરૂપી ટ્રેનનું સ્ટેશન છે. જેમ ટ્રેનને સમયાંતરે સ્ટેશન પર રોકાવું જરૂરી છે, જેથી તેની તપાસ થાય, ખામી દૂર થાય અને તેને નવી ઉર્જા મળે, તેમ જીવનમાં પણ સદ્ગુરુના સાનિધ્યની જરૂર છે. સદ્ગુરુની નજીક જવાથી માણસના જીવનના દુર્ગુણો દૂર થાય છે. અહંકાર ઓછો થાય છે. મોહ અને અજ્ઞાનનો અંધકાર દૂર થાય છે. જીવનની અંધ દોડમાંથી વિરામ મળે છે અને આત્મકલ્યાણનો સાચો માર્ગ મળે છે. એક પ્રગટેલો દીવો જેમ બીજા અનેક દીવાઓને પ્રકાશ આપી શકે છે, તેમ સદ્ગુરુનું જ્ઞાન અનેક જીવનમાં પ્રકાશ ફેલાવી શકે છે. સાચા સદ્ગુરુનો આદર દેખાડો નથી, પરંતુ હૃદયમાંથી નીકળતી ભાવના છે. જ્યાં સાચી શ્રદ્ધા હોય ત્યાં કોઈ ઔપચારિકતા નથી હોતી. સદ્ગુરુ પોતે પણ જીવનસાગરમાં તરે છે અને બીજાઓને પણ પાર ઉતારવાનો માર્ગ બતાવે છે. આજે આપણે જીવનની 3 મહત્વપૂર્ણ વાતો યાદ રાખીએ. પ્રથમ વાત, પદ, પૈસા અને પ્રતિષ્ઠા મળ્યા હોય તો અહંકાર ન કરવો. બીજી વાત, શરીર, યુવાની, સંબંધો અને સુખને કાયમી ન માનવું. અને ત્રીજી વાત, જીવનના સાચા માર્ગદર્શન માટે સદ્ગુરુના સાનિધ્યને સ્વીકારવું. જીવનમાં સફળતા સાથે વિનમ્રતા હોય, સુખ સાથે પ્રભુનું સ્મરણ હોય અને શક્તિ સાથે સંયમ હોય તો જીવન સાચા અર્થમાં સુંદર બને છે. આવો, આપણે પણ જાગૃત બનીને જીવન જીવીએ. જે મળ્યું છે તેનો આનંદ માણીએ, પરંતુ તેમાં આસક્ત ન બનીએ. અહંકાર હોડીએ, સદાચાર અપનાવીએ અને સદ્ગુરુના માર્ગદર્શનથી આત્મકલ્યાણના માર્ગે આગળ વધીએ. કારણ કે જીવનની સાચી સફળતા બહારની સિદ્ધિઓમાં નહીં, પરંતુ અંદરની શાંતિમાં છે. આભાર. જય જિનેન્દ્ર.